પબ્લિકને એવું થતું કે આ મનીષ મસ્ત ઝંડા લઈને ફરે છે, ડાયસ પર બેસે છે, કેટલી મસ્ત લાઈફ. એવું નથી ભાઈ. એક અમે એક્ઝામ્પલ શેર કરું તને મેં, ઉદાહરણ શેર કરું, રાઈટ. એક અનનોન પર્સનનો ફોન આવ્યો રાતના 3:30 વાગે, વિડીયો કોલ. હવે મને થયું કે કંઈ હશે, મેં એને ફોન રિસીવ કર્યો. બહુ ભાઈ શું થયું? એ ભાઈએ મને રાતના એવું કીધું કે મનીષભાઈ મારા ઘરે પાણી ભરાઈ ગયું છે. હવે એના ઘરે પણ બનાવ્યું હતું ભાઈ, એને ખાલી એને ચોક મીન્સ આપણે ચોક કે ને વરાંડા ચોક, એને પાણીમાં જરા પાણી ભરાયેલું હતું. એના ઘરમાં તો એક ટીપું ભરેલું હતું. એ માણસે મને રાતના 3:30 ફોન કર્યો. વાપી છોડીને જે બહાર જઈ રહ્યા છે એ લોકો માટે અને વાપીમાં બિઝનેસ સેટઅપ કરવાથી કયા લેવલનું આપણે અચીવમેન્ટ કરી શકીએ? પહેલા તો છે ને ભાઈ, વાપી છોડીને જવાની જરૂર નથી. તો મારો ક્વેશ્ચન છે, બીજેપીમાં નહીં જતે તો શું કરતે? બીજેપીમાં નહીં જતે તો હું ક્રિકેટર બનતે. વાપી પર નેટફ્લિક્સ એક ડોક્યુમેન્ટરી બનાવે, તો શું નામ આપશે વાપીના ડોક્યુમેન્ટરીને? એક આપણે ગુજરાતી નામ આપીએ. મેં હમણાં જસ્ટ એક મોટા ઓફિસરના ઇન્ટરવ્યુમાં સાંભળેલું હતું કે ગુજરાતનું છેવટનું ગામ વાપી છે, પણ વટનું ગામ છે.